વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા, 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 વાણી વર્તનને વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા, વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા, વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા, વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા, વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા, વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા, લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે, લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે, લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે, લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે. સત્સંગમાં ભાઈ આવતા હતા દાદાની પાસે કે દાદા પૈસા તો છે મારી પાસે પણ આ છૂટતું નથી, લોભ આમ આપવાની ઈચ્છા થાય પણ આપી શકાતું નથી, આ દાનાંતરાય કર્મ છે. આવું શ્રેણિક રાજાનો મહારાજ દાખલો કોઈ સાંભળ્યો હશે તો શ્રેણિક મહારાજાને એક બંધ પડી ગયા હતા નર્કના. મહાવીર સ્વામીને પૂછ્યું કે આ કેમ છૂટે? તો કે તમારી કપિલા દાસી છે એના હાથે જો દાન કરાવો તો તમારો બંધ તૂટી જાય. પેલી દાસી એટલે દાસી એના હાથથી તો કંઈ આમ છૂટે નહીં ને. તો પછી મહારાજ કે એમાં તો કાંઈ વાંધો નહીં, તો મારી નોકરાણી છે ને એ તો મારું કયું કરશે જ. એટલે સોના મોરનું આ ચરું ને બધું ભરી આપ્યું કે આ જેટલા ભિખારી આવે બધાને એનાઉન્સ કરી દીધું કે આજ મહારાજના ત્યાં દાનનો પ્રવાહ વહેવાનો છે ને બા લાઈન લાગી ગઈ. પણ હોલીથી એનું દિલ હલવું જોઈએ ને અંદરથી. એણે તો કે જિંદગીમાં આપણો વાસણ માંજ્યા હોય ને બધું કર્યું હોય, ચારાના કોઈને દઈ ન શક્યા હોય, એને આમ પાટિયું બાંધ્યું, અહીંયા આમ પાટિયું બાંધ્યું ને ઓલા કોઈ આવે ને એ પાટિયાથી લઈ ને આમ આપે, પાટિયું આમ બાંધ્યું અહીંયા આમ રસ્સીથી, પછી આમ આવી રીતે આમ આમ લઈને આમ આમ આપે, આ રીતે આપ્યું. પછી મહાવીર સ્વામીને શ્રેણિક મહારાજે પૂછ્યું કે દાન થઈ ગયું છે ને મારો બંધ તૂટી ગયો ને? તો કે ના, તમે પૂછ્યા હોય ને કે એણે દાન આપ્યું છે? તો એટલે મહારાજે જઈને પૂછ્યું કે કપિલા તે દાન આપ્યું ને? તો કે ના, મેં નથી આપ્યું, પાટિયાએ આપ્યું છે. મન વચન કાયની ટેવો અને સ્વભાવ અહીંયા કામ કરે. એટલે કે લોભી હોય પછી દાદાએ એ ભાઈને કહ્યું હતું કે તું એમ કર, પરચુરણ ખિસ્સામાં રાખીને આવો, ઘરેથી નીકળને ત્યાં 2 આના 4 આના 5 આમ નાખતો આવજે તો લોભ તૂટશે. આવતા જતાં આવું કર. 4 દિવસ આવું કરાયું પછી લોકો હવે છૂટે છે. એટલે લોભીઓ જો દાન કરે તો એને માટે હિતકારી છે, પણ માન માટે કરતો હોય તો અહિતકારી છે. ઘણા તકતી આવે નામ માટે, એને માટે કરતા હોય ને તો એને માટે હિતકારી નથી, એ નામ માટે કરતા હોય છે. લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે, લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે, મદવાળો દાન કરે માનીને અહિત છે, મદવાળો દાન કરે માનીને અહિત છે. એક નામ માટે અહીંયા તકતી લાગવાની છે ને ફલાણા શેઠના આમ, તો કે એને માટે અહિતકારી છે. કેટલી દાદાની દાદાના
સત્સંગમાંથી નીકળેલી વસ્તુઓ છે બધી આ. મદવાળો દાન કરે માનીને અહિત છે. મદવાળો દાન કરે માનીને અહિત છે. લોભ અને ક્રોધ બંને સામ સામી ખોટ છે. લોભ અને ક્રોધ બંને સામ સામી ખોટ છે. ચિત્ત કેરા પતંગનો રાગી દ્વેષી દોર છે. ચિત્ત કેરા પતંગનો રાગી દ્વેષી દોર છે. લોભ અને ક્રોધ બંને સામ સામી ખોટ છે. લોભ અને ક્રોધ બંને સામ સામી ખોટ છે. ચિત્ત કેરા પતંગનો રાગી દ્વેષી દોર છે. ચિત્ત કેરા પતંગનો રાગી દ્વેષી દોર છે. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા. વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ગરબો લેવા નહીં બનતા હા, ગરબાનો તાલ છે એટલે આ મન વચન કાયરી ટેવ એવી છે, પાછા ઊભા થઈ જાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા. વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે. લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે. મદવાળો દાન કરે માનીને અહિત છે. મદવાળો દાન કરે માનીને અહિત છે. લોભ અને ક્રોધ બંને સામ સામી ખોટ છે. લોભ અને ક્રોધ બંને સામ સામી ખોટ છે. ચિત્ત કેરા પતંગનો રાગી દ્વેષી દોર છે. ચિત્ત કેરા પતંગનો
લાગી દેશી દોર છે વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા ધરતી આફ તફાવત દયા અને કરુણા ધરતી આબ તફાવત દયા અને કરુણા કરતાપણું કરતાપણું દયા નિર્દય વીતરાગ કરુણા કરતાપણું દયા નિર્દય વીતરાગ કરુણા ધરતી આફ તફાવત દયા અને કરુણા ધરતી આબ તફાવત દયા અને કરુણા કરતાપણું દયા નિર્દય વીતરાગ કરુણા કરતાપણું દયા નિર્દય વીતરાગ કરુણા વીરતા અકર્તા તે છે કરુણા સાગર તારા કર્મ તે કરુણા સાગર શુદ્ધાર્થીને વિંધી વેણુ અધર ધરે યોગેશ્વર શુદ્ધાર્થીની વિધિ વેણુ અધર ધરે યોગેશ્વર વીરતાર અકર્તા તે કરુણા સાગર તારા કર્મ તે કરુણા સાગર શુદ્ધાર્થીને વિંધી વેણુ અધર ધરે યોગેશ્વર શુદ્ધાર્થીની વિધિ વેણુ અધર ધરે યોગેશ્વર વેડ પાઈ જાય એવા શબ્દ નહીં બોલવા વેડ પાઈ જાય એવા શબ્દ નહીં બોલવા વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા ભાવે ભજીયા ખૂબ ભગવાન તેનો અર્થ ભાવે ભજીયા ખૂબ ભગવાન તેનો અર્થ ભાવે ભજીયા ખૂબ ભગવાનને તેનો અર્થ ભાવે ભજીયા ખૂબ ભગવાન તેનો અર્થ તળવાનું કહ્યું નથી ભજના જ મૂળ અર્થ તળવાનું કહ્યું નથી ભજના જ મૂળ અર્થ શાસ્ત્રો પોતાની સ્વમતી કલ્પનાએ વાંચવાથી શું મુશ્કેલી થાય છે. દાદા ભગવાન પાસે એકવાર 120 કિલોના આવેલા મહાત્મા
ને કે સાહેબ આ બધું બહુ વધી ગયું છે. દાદા કે એક ટાઈમ ખાજો અને અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરજો. હવે આ છપાયું આપતાવાણીમાં કે દાદાએ ઓલાને, પણ ભાઈ 120 વર્ષના હતા એ છપાયું નહોતું. કે દાદાને કોઈએ પૂછ્યું કે જાગૃતિ માટે શું કરવું, તો હવે 35 કિલોના વજનવાળાએ વાંચ્યું ને એ અખતરો કરવા બેઠો. માંદા પડી ગયા ભાઈ. ડાક્ટરે કીધું વિટામિનની ગોળી ખાઓ ને હોસ્પિટલમાં દાખલ થાઓ. એટલે શાસ્ત્રોનો સ્વમતી કલ્પના એક અર્થ કરવાથી આવું થઈ જાય છે. હવે આવું કે ભગવાનને ભાવે ભજીયા, ભાવથી ભજ્યા, આ મિનિંગ કરવાને બદલે કે ભાવે ભજીયા ખૂબ, આવું વાંચ્યું એટલે કે ભગવાનને ભજીયા ભાવે છે, ભજીયા બનાવો આવે ત્યારે ખવડાવો ભજીયા, ગોટાના, કાંદાના, બધી જાતના ભાવે. પણ એને કે એની ભજના કરવાની છે, ખાવા માટે નથી બનાવવાના. ભાવે ભજીયા ખૂબ ભગવાનને, તેનો અર્થ ભાવે ભજીયા તેનો અર્થ તળવાનું કહ્યું નથી, ભજના જ મૂળ અર્થ. તળવાનું કહ્યું નથી, ભજના જ મૂળ અર્થ. અર્થના અનર્થ કરીએ પોતાને જ અનર્થ. અર્થના અનર્થ કરે પોતાને જ અનર્થ. અર્થને સવડા કરીએ સ્વ પર પરમાર્થ. સવડા કરે સ્વ પર પરમાર્થ. વેડફાઈ જાય એવા શબ્દ નહીં ભૂલવા. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા. વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. કંજુસાઈ લાફાપણું થાપોટ કર અહિત કર. કંજુસાઈ લફાપણું થાપોટ કર અહિત કર. મધ્યમ વર્તન પરસ્પર હિત 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 કર. ભણ્યો નથી ભાષાકોશ, ભજન શ્લોક છે સ્વદોષ. ભણ્યો નથી ભાષાકોશ, ભજન શ્લોક સ્વદોષ. ભક્તને ભગવાને વિશ્વે દેખ્યા છે નિર્દોષ. ભક્તની ભગવાને વિશ્વે દેખ્યા છે નિર્દોષ. ભણ્યો નથી ભાષાકોશ, ભજન શ્લોક છે સ્વદોષ. ભણ્યો નથી ભાષાકોશ, ભજન શ્લોક સ્વદોષ. હવે અત્યારે આ બધું કોન્વેન્ટ ભણતર એવું વધી ગયું છે ને, પછી એકવાર મને હજી રસોઈ દીર્ઘલ ફૂલ પોઈન્ટ ક્યાં મૂકવો, કોમા ક્યાં મૂકવો હજી ખબર નથી હો. હજી સુધી આ બધું યોગેશભાઈ આપણા સુધારી આપે છે મારું બધું. મને રસોઈ દીર્ઘઈ કેમ લખવા, મારી ભાષામાં રસોઈ છે જ નહીં, દીર્ઘઈ જ આવે બધામાં, એ બધું સુધારી નાખે બધું. એટલે પછી એકવાર મને થયું કે શબ્દકોશ લઈ આવું. પછી અમુક મહાત્મા બેઠા હતા, એને મેં કીધું કે હું આ શબ્દકોશ લઈ આવ્યો. તો કે શબ્દકોશ એટલે શું? શબ્દકોશ શેને કહેવાય? મેં કીધું એન્સાઇક્લોપીડિયા. તો કે હા, એમ આપણી ભાષામાં બોલો ને. એ અર્થ એન્સાઇક્લોપીડિયા અને શબ્દ એ ખબર છે ને, પણ ગુજરાતી શબ્દકોશ કહેવાય એ ખબર નથી. તો કે આપણી ભાષામાં બોલો ને, તો હવે સમજાવ્યું કે એવું. આવું એક ગામડામાં એક પટેલને ત્યાં ઉતારો હતો, એને બી એમ કે આ કવિરાજ અંગ્રેજીમાં કંઈ બોલશે તો કે અમે બી જાણીએ છીએ કંઈ કે હું. એટલે મેં કીધું અમારે આમ સત્સંગમાં છે ને કલ્ચર ને બધું બહુ સરસ બધું વધે. તો કે અમારે ત્યાં એગ્રીકલ્ચર બહુ સારું.
એક શબ્દ વધારીને બોલીએ. આપણે કલ્ચર કહેવા માંગતા હતા કે અમારે ત્યાં એગ્રીકલ્ચર ખરું. ભણ્યો નથી ભાષા કોશ, ભજન શ્લોક છે સ્વદોષ. ભણ્યો નથી ભાષા કોશ, ભજન શ્લોક સ્વદોષ. ભક્તને ભગવાને વિશ્વે દેખ્યા છે નિર્દોષ. ભક્તને ભગવાને વિશ્વે દેખ્યા છે નિર્દોષ. મોક્ષની વાટમાં નરસિંહનું નૈયાણું. મોક્ષની વાતમાં નરસૈયાનું નિયાણું. મોક્ષની વાટમાં નરસૈયાનું નિયાણું. મોક્ષની વાટમાં નરસૈયાનું નિયાણું. સૂક્ષ્મમાં સમાણું ને વિરાટે કમાણું. સૂક્ષ્મમાં સમાણું વિરાટે કમાણું. આમ તો ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા આદ્ય કવિ ગણાય છે. એને કેટલા સિમ્પલ શબ્દોમાં લખેલું છે. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. હવે એને સાયન્સની રીતે અત્યારે દાદાએ એ જ વસ્તુનો વિસ્તાર કેટલો કર્યો કે એક બીજમાં આખો વડલો સમાયેલો છે. નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલાં લખેલું હતું. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું. દેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું. તે સમય તેહને તેજ પહોંચે. સાવ સીધા શબ્દોમાં છે પણ સાયન્સ છે આખું. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં. ત્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં. જ્યાં લગી સાધના સર્વ જૂઠી. ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મોક્ષની વાટમાં નરસૈયાનું નિયાણું. મોક્ષની વાટમાં નરસૈયાનું નિયાણું. સૂક્ષ્મમાં સમાણું ને વિરાટે કમાણું. સૂક્ષ્મમાં સમાણું વિરાટે કમાણું. અહીં પ્રગટ આ ભજનમાં વણાયા છે કાળાણું. અહીં પ્રગટા ભજનમાં વણાયો છે કાળાણું. અહીં પ્રગટ આ ભજનમાં વણાયા છે કાળાણું. અહીં પ્રગટા ભજનમાં વણાયો છે કાળાણું. શાશ્વત ભજનમાં ગુંજી યોગેશ્વરી વાણી વેણું. શાશ્વત ભજનમાં ગુંજી યોગેશ્વરી વાણી વેણું. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા. વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર કૃપાળુનું નિયાણું. 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 કવિ નહીં નિમિત્ત છું મોક્ષાર્થે ગવાણું. કવિ નહીં નિમિત્ત છું મોક્ષાર્થે ગવાણું. કવિ નહીં નિમિત્ત છું મોક્ષાર્થે ગવાણું. કવિ નહીં નિમિત્ત છું મોક્ષાર્થે ગવાણું.
અશ્વિન શ્રેણી નંબર 24માંથી સૂત્ર નંબર 4 પૂછવું છે. જ્ઞાનીને વ્યવહાર દૃષ્ટિથી ના જોવાય. જ્ઞાની તો આપના પ્રગટ શુદ્ધાત્મા છે. આમાં શું સમજવું છે? ક્યાં છે બેન? આમાં શું તને જે કન્વે કરો એ શું કહેવા માંગે, શું સમજવું છે? જ્ઞાનીને વ્યવહાર દૃષ્ટિથી ના જોવાય. જ્ઞાની તો આપના પ્રગટ શુદ્ધાત્મા છે. આ જ્ઞાની વિશે કહ્યું છે તો હું કોના માટે સમજું છું? પૂછી જુઓ ને, કોના માટે સમજે છે જ્ઞાની? કોઈ તને જે જ્ઞાની માન્ય થાય એમના માટે હોય. તને કોણ માન્ય થયું? દાદા ભગવાનને? તમે દાદા. કનુ દાદા. જો થયા હોય તો પછી એ પ્રમાણે. પણ દાદા ભગવાન પણ મળી હતી ને તું દાદા ભગવાનને? હા દાદા. હે? હા. હા, તો પછી એમની પાસે છતાં જ્ઞાની તરીકે માન્ય હોય તો જ્ઞાનીનો વ્યવહાર ના જોવાય, વ્યવહાર દ્રષ્ટિથી ના જોવાય. જ્ઞાની તો આપણા શુદ્ધાત્મા છે. એટલે જો માન્ય થયા છે તો આ વાત છે. અને માન્ય થવામાં હજુ જેટલું આપણે કાચું પાછું હોય તો પછી તમારે સમજી લેવાનું કે કેવી રીતે આ મારે ફિટ કરવું તે. મને તો વ્યવહાર જોવાઈ જાય છે વ્યવહાર દ્રષ્ટિથી. એટલે જ્ઞાની પુરુષને તમે તમારી વ્યવહાર દ્રષ્ટિથી જોવા જશો તો વ્યવહાર દ્રષ્ટિથી કેવી રીતે જોશો તમે કહો મને? એમને પૂછો કે તમે કનુ દાદાજી છો એવી રીતે. શું? કે તમે કનુ દાદાજી છો હા, પણ વ્યવહાર દ્રષ્ટિથી કેવી રીતે જોશો મને? મને નથી ખબર. વ્યવહાર દ્રષ્ટિથી જ્ઞાની તરીકે જોશો વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી પરમાત્મા તરીકે જોશો. એવી રીતે કહેવાય. શું કહ્યું? વ્યવહાર પણ દ્રષ્ટિથી. એ તમને ભેદ ક્યાંથી આવડશે? જ્ઞાની એ મારો પ્રગટ આપણે શુદ્ધાત્મા છે કહ્યું એટલે એ સમજાવતું નથી તમને. એટલે જ્ઞાની એ દેહધારી પરમાત્મા છે. સૂત્ર સમજાવવું સહેલું તો છે જ નહીં. દાદાએ કહ્યું, દાદાના માટે કહ્યું, આપણે કેટલું સમજાય તો દરેક જે મળ્યા હોય તે જાણે બધા. દરેક પોતાના મન વાણીને કાયાના સંજોગોના હિસાબે આવે છે. જ્ઞાની પુરુષનું ક્વચિતપણું હોય છે. ક્વચિતપણું. જરા માઇક ભાઈ જરા મોઢું કરો ને, સંભળાતું નથી પાછળ. કઈ બાજુ? આંગળી ઊંચી કરવાની એટલે ખબર પડે કે નથી દાદાનું સંભળાતું. માઇક મોટું કરજો. દાદાનું જરા આ નેક માઇક છે ને, નેક માઇક બધાને સંભળાય છે. આ બાજુ સાઈડમાં. હા, ના આમ તો બરોબર ચાલે છે, બધું વ્યવસ્થિત છે. એટલે જ્ઞાની અને જ્ઞાની એ દેહધારી પરમાત્મા છે. એટલે જ્ઞાની એ અમારા શુદ્ધાત્મા છે. ક્યાં સુધી કે તમને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે, શુદ્ધાત્મા પદની તમારી દ્રષ્ટિની સ્થિરતા ન થાય ત્યાં સુધી તમે આવી રીતે રાખીને પછી એમનાથી પ્રાપ્ત આજ્ઞાથી રહો, એમ કહેવા માગે છે. એટલે તમને બળ મળશે, શક્તિ મળશે. હવે એમાં તમને જેટલી શંકા કુશંકા જે કંઈ હોય તો તે પ્રમાણે તો પછી એમાં તમે તમારા પર જ આવી ગયા. સીધી વાત થઈ ગઈ. હવે આ તો બધી બહુ નાની સમજાય વાતો છે. એટલે આ કાળમાં મુશ્કેલી આ થઈ છે કે આ જ્ઞાન પ્રાપ્ત થવું બહુ બેઠા જ્ઞાન વિધિમાં બેઠા એટલે થયું એવું માની લેવું બહુ જોખમવાળું છે. અને આમ તો થયા જ કરે છે. છતાં પણ તમે સમર્પણ થાવ, જ્ઞાની સમર્પણતા સ્વીકારે તો એ તમારી કરેલી સમર્પણતા જેટલી તમે સાચવી જાણી એટલી તમારી. કરતી વખત કર્યું છે સમર્પણ પૂરેપૂરું. એટલે
એટલે આ કાળમાં સમર્પણની વિધિનું મહત્ત્વ નથી પકડાતું. શું કરે? શબ્દિક બોલી જવાય છે. શબ્દથી શબ્દની પાછળ ઉપયોગ હોય તો જે સમર્પણ કરે છે એ ઉપયોગ એને અસર કર્યા વગર રહે નહીં. આવું છે બધું. આ બહુ જબરજસ્ત હોય છે. ઉપયોગમાં શબ્દ ઉપર આપણું ફોકસ ના હોય, એ કોન્સન્ટ્રેશન ના હોય, ઉપયોગ તો ઉપયોગ સ્વરૂપ જ હોય, એટલે શબ્દ તો ફ્લો થયા કરે, ત્યારે એ થાય છે. એમ નથી થતું. અમારે દાદા ભગવાનની હાજરીમાં અમારે નહીં તો 250 ઉપર વિધિઓ જે કનુભાઈ સમર્પણ કરવામાં બેસતા હતા એવી હતી. તમે જાણો છો એવું? નથી જાણતા. પછી બેનને થપ્પાગે થયું. એટલે સમર્પણ વસ્તુ બહુ સમજવા જેવી છે, કે બહુ જવાબદારી છે એમાં. જ્ઞાની પુરુષ આ કારણે વિશે બધાની ક્ષમતા ખ્યાલ છે, એટલે પોતે તો બધો જ બોજો બધાનો વહન કરી શકશે, પણ દરેકે પછી પોતાને દ્રષ્ટિ મળે છે એટલે પોતાનો બોજો સહન કરવાની પછી કળા એની પાસે આવે છે. એને પાછું રહેવું પડશે ને એ પ્રમાણે. જો સમર્પણ થઈને મુક્ત થયો હતો તો એ શક્તિદાયી છે, એ સહન કરવું પડશે. દાદા ભગવાન કહે છે કપડાનો ભાર તો બધા કે ક્રમ માર્ગમાં અધ્યાત્મ બહુ જ આગળ જાય, કપડાએ બહુ ભાર લાગે છે. પછી બહુ સાધુતા આવે ને બહુ યાદ આવતો કે આપણે સાધુ જ થઈ જાવ કે છે. દાદા કહે છે અમને આ દેહ જ બહુ ભારે ભખમ લાગે છે. તો અમે ઘણી વખતે ખાલી કોઈની પરીક્ષા કરવા માટે નહીં પણ સમજવા માટે પૂછીએ કે ભાઈ તમારું શું આમ વજન તો હશે ને શરીરનું? તો કે આમ એટલું આમ 65 કિલો ખરું. તો બસ એ 65 કિલો વજન તમારા શિર ઉપર મૂકેલું હોય કેવું લાગે? એ કે ના ઉચકાય. તો કે આ તો 65 કિલો તો તમને ખબર પડે છે, તમે સાથે ફર્યા કરો. ના, એ તો આપણે શરીર છે ને, આપણે એટલે ખબર જ નથી પડતી. જો આવું છે આમાં કુદરતીપણું કેટલું સારું છે જોવા જેવું છે. તો સમજાય છે. પણ જ્યારે તમે આત્માર્થે કહો છો ત્યારે આત્માર્થે પાક્કું એટલું થઈ ગયેલું હોય ને ત્યારે કશું ખાવું પીવું સૂવું ઉઠવું બેસવું જયંતિભાઈ સાહેબ પધારો પધારો તે એ બધું જ એમને ભાર લાગે. પણ કોઈને મહાત્માને ખબર પડી છે? ક્વચિત થોડાક હોય એમને લાગે કે બહુ ભાર લાગે છે, પણ એ તો ખબર ના પડે. મહાત્માની સંખ્યા બહુ વિશાળ થઈ ગઈ. આપતા પુત્રો હતા એમાં કોને કેટલી ખબર હશે? કોને કેટલાને ખબર હશે? આ કેટલાને ખબર હશે? કોને? એટલે આ વાત છે. ખબર એ કંઈ કહેવા માટે હોતું જ નથી ને. આ વાત છે. સહન ના કરી શકે આજે કોઈ શક્તિ જ નથી. અજબ ગજબ છે સહનશીલતા કહ્યું ને, એ સહનશીલતા એટલે પેલા લૌકિક અર્થમાં નથી લેવાનું, એ આધ્યાત્મિક છે. અજબ ગજબ છે એ આધ્યાત્મિકમાં લેવાનું છે. આજે વ્યવહારમાં પણ આજે આર્મી કે મોટાને ટ્રેનિંગ આપવી હોય કે ગમે તે પરિસ્થિતિમાંથી નીકળવું, એ લોકોને એટલી બધી રીતે ટ્રેનિંગ કરે છે, કલ્પના નહીં આવે તમને. તેના શરીરને જાણે કે વજ્જરના અને લોખંડના બનાવી દે એવું કરી નાખે છે. એવું નથી જાણતા આપણે? જ્યારે જો આમાં આવું છે, આટલી બધી સાયકોલોજીકલ ઇફેક્ટ પડે છે, તો પણ આજે આપણે હજુ રવડ્યા કરીએ. પેલી મિનલબેન ક્યાં ગઈ? મીનાબેન, એને છેલ્લે દાદાએ ગોખાયું
વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ તો એ કહે છે આમ અલગ ડોલક થયા કરે છે. શું કરીએ હવે? જાણે છે. જાણો છો તમે? ખાસ તમને માટે કેટલો ઉપયોગ હતો. નજીક બેઠા હતા. આ હાલત છે. દાદા ભગવાન મળ્યાનું સમજી બેઠો. ખોટું નથી, પણ એની યથાર્થપણે રહે તો સારી વાત છે. દાદા ભગવાનને કંઈ સમજવા જેવા નહોતા. હકીકતમાં તો એમને આપણને પોતાને સમજવામાં એના પ્રોસેસમાં મૂકી દીધા. હવે તમે સમજો, અમે સમજીને બેસી ગયેલા છીએ એટલે અમારી પાસે આવ્યા છો તો હવે તમને આ માર્ગે જવું છે તો આ માર્ગે મૂક્યા, લો ચાલવા મળો. હવે ત્યાં કમલેશનું મન, કમલેશની અંતર વાચન, બાહ્ય વાચન, કમલેશનું અંતઃકરણ ને બાહ્યકરણ. સમજો હવે એને શું એને સમજ્યા કરો. કેટલી નવરાશ મળે? મોટેથી બોલો ને. નવરાશ કેટલી મળે? સતત એમાં જ રહ્યા કરે. એક શ્વાસ નવરાશ મળે એવી છે. અને ફુરસદનો સમય તો બહુ જ છે આપણી પાસે. 24 કલાકમાંથી આપણે આપણા ઉપયોગ માટે, આપણે ઉપયોગપૂર્વક માટે સમય સ્પેશિયલ હોય એવો વખત છે આપણી પાસે? સાહેબ જુઓ તો કે એ તો નિરંતર રહેશે ને. જાગૃતિ કહે નિરંતર શબ્દો. એટલે દાદા એન્કરેજ કરવા માટે જે કહ્યું છે આપણે પોતે આપણે બહુ બેસી ગયા. આ થઈ ગઈ મોટી વાત થઈ. નાની નાની વાતો હલાવી નાખે એવું છે આજે તો. જો હજુ સંભાળે નહીં તો દાદા ભગવાન એ તો હતા. દાદા એ સાચું જ્યાં સુધી હતા છેલ્લા શ્વાસ સુધી 87ની સાલમાં જેમને બોલવાના ફાંફા પડતા હતા શબ્દ તોય છેલ્લે સુધી નીકળ્યા કર્યા. અને 83માં જ્યારે માણેક વિજયજી આગળ ગયા હતા દાદાની શું હાલત, છતાં પણ એમની હાલત જોઈને તમે જોયું હોય એમનું. આ વાત જુઓ, આપણે શું લીધું એમની પાસેથી? શાહ સાહેબ બોધ શું લીધો? તમે તે વખત હતા. શું કહીએ? પેલી નીરુબેનને પૂછો ને, પેલી બેઠી કે બોલ હતા. પૂછો ને. ઓ નીરુબેન, કચ્છ આવ્યા હતા માણેકભાઈ ચંદ્રકાંતભાઈ જોડે. મને એવું ખ્યાલ છે, હું તો નહોતો, પણ ચંદ્રકાંતભાઈ બોલ્યા કે નીરુની અમારે એમાં જોયું એટલે હું જરાક થોડો જુદો, એટલે મને એવો ખ્યાલ. પણ હતા તમે નહીં? હે ના ના, કચ્છ આવ્યા હતા તમે? કચ્છ આવ્યા હતા તમે? માણેક વિજય મહારાજ કચ્છ આવ્યા હતા ને દાદા અમારી પેલી મેટાડોરમાં હતા સાહેબ. અચ્છા. અને એ ઢીલા થયા ત્યારે તો ચંદ્રકાંતભાઈ આસમાં જળિયા થયા મળ્યા. અને દાદાએ કહ્યું આ બધા હતા તે ધીમે કહે ચંદ્રકાંતને સામે જ જોયા કર્યું. શું છે? ચંદ્રકાંતભાઈ સમજી ગયા દાદા હવે આ ખરા આવી ગયા, ટેસ્ટમાં આવી ગયા, કસોટીમાં કન્ફર્મ સિટી ટેસ્ટમાં આવી ગયા આપણે. તો કે લાગણી ચેતન છે કે જે પૂતગલ જળ પૂતગલ સાહેબ ચીતી ગયો, એકદમ જાગૃત થઈ ગયો ચંદ્રકાંત. આવી રીતે સાઉથ ઇન્ડિયાની જાત્રામાં થયેલું. ભાગલપુરમાં દાદા ગયા અને જ્યારે બધા મહાત્માઓ સૂતા હતા આરામથી, તમે લોકો 2 ડબ્બામાં ગયા હતા, તમને ખ્યાલ હોય તો. અમારાની બધું ગોઠવાઈ ગયું હતું, પછી બંધ રહી હતી. તમને ખબર છે? કોઈને નથી ખબર? અમારા મધર જરા એ થયા તે જાત્રા બંધ રાખી હતી. પૂના યાદ આટલું બધું સ્મૃતિ ગઈ. સાઉથ ઇન્ડિયામાં ગયા હતા જાત્રામાં. 2 ડબ્બાઓ હતા ત્યારે. 2 ડબ્બાઓમાં પટની સાહેબનું બધું જમવાનું હતું. પટની
અરે શિખરજી સમજો આવે મારે સાઉથ ને નોર્થ બધું હવે ભૂલાઈ ગયું છે એટલે એક જ હું સમજુ છું બધું. એમાં તો એની જ વાત કરું છું. એક વખતે બંધ રહ્યું ને બીજા વર્ષે પછી ગયા. પહેલે વર્ષે અમારું સોમભાઈ અમારે આપ્યું હતું અને અમે બે થઈને બધું કર્યું હતું, પછી છેલ્લે બધું આપી દીધું, પછી બીજા વર્ષે આમ મધરે થઈ ગયા હતા ને એટલે દાદાએ ના પાડી. હવે એ ફરતા ફરતા દાદા એટલે આ પેલું પિત્તનું ને એમનું એ તકલીફ લીવરની ને પેશાબ જાય તો શું જુઓ. તો ભાગલપુરમાં ચંદ્રકાંતભાઈ જોયું દાદા, અને રાતે બધા સૂઈ ગયા અને ચંદ્રકાંતભાઈ થોડા જાઓ સૂઈ જાઓ. દાદા ચંદ્રકાંતની અણસાળ આવી ગયો કે દાદાનું સારું નથી, પણ પછી જતી વખત ઊભા રહો, જાઓ રસોડામાં જાઓ, કોઈને હલાવશો કરાવશો નહીં. અને બહુ કહીએ પણ હલાવી જ નાખે, અમારો હલાવી જ નાખે. કોઈ નાનું કામ એટલે આટલું કરી લે તો હલાવીને બધું કામ કરે કે 4 જણ હાલી જાય. એટલે તમને આપ્યું તો એટલું કામ કરતા ના ફાવે, ના ફાવતું મૂકી નાખવું. જ્ઞાની પુરુષનો શબ્દ વ્યવહારમાં પણ આચાર્યો એવા હોય છે. કનકવિજય આગળ મારે કોઠીપુરના ઉપાશ્રમ જવાનું થયું, મને આ ઠાકોરભાઈ લઈ ગયેલો. ત્યારે જવું ભાઈ આપણે મને તો અનુભવ નહીં, એટલે હું તો આચાર્ય બેઠો તે પર્યુષણ ચાલતું, તે બધા હતા તે મને પછી મને ઓળખાણ પાડી દાદા ઠાકોરભાઈએ આવું થયું. હા, પછી આને હું થોડીક વાત કરવા ગયો ને, એમને એ વાત ચાલતી હતી એમને પછી. અને પછી આચાર્ય તો મારી આવું દોરો રીતસર કાઢ્યું. હા જયંતિભાઈ, એટલે હું સમજી ગયો, મૌન જ થઈ ગયો. પછી આગળ બંધ જ થઈ ગઈ, સિવાય જ ગઈ. પછી બેઠા તો લગભગ પોણો કલાક બેઠવાનું થયું. અને પછી ચાલો એટલે બધા વિનય કર્યો તેમને, આપણે પાય લાગડું કરીને નીકળ્યા બધા. અને પછી મારી અંદર જો એક શબ્દ જાય ઉપરથી નીચે ઉતરી જવો જોઈએ બોલો. હું સમજી ગયો. મેં કહું તમારું તો તમે ત્યાં જ વખત મારું બંધ કર્યું ત્યારે સમજી ગયેલો હું. આ વ્યવહારના આવા હોય છે, વ્યવહારના. તો આપણે દાદાએ આવું કર્યું જ કોઈને જોડે. અને છતાં શાસ્ત્ર શું કહે છે? એક શબ્દ જ્ઞાનીનો, ગધેડો કે તો એને તો અમૃત મળી ગયું, કે અમૃતનો પ્યાલો મળે, ઝેરનો નથી. મોટો ચક્કર ઘન ચક્કર કેમ હસો છો? આ નટુ કાકાને સાથે આવું લખ લખ કરતા હતા, કારણ કે રોગ નીકળતો હતો બધું એ. કારણ કે એમના બહુ જ વિરોધી હતા સામાજિક દ્રષ્ટિથી, કે આપણે સમાજ બધો સુંદર આવો તેનો હોવો જોઈએ. આવું દરેકને પોતાને હોય છે, દરેકની દ્રષ્ટિઓ હોય છે સમાજ વિશેની. હોય કે ના હોય? બોલો. દરેક વસ્તુજનને હોવાની. અને જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય? આ વાત છે. સ્યાદવાદ શબ્દ કંઈ નાનો સૂનો શબ્દ છે, સમાય એવો છે કોઈને? કોણ સમજાઈ શકાવાનું સ્યાદવાદને? જયંતિભાઈ બોલો. બોલી જ નાખીએ આપણે બધા વિચારકો, મોટા બુદ્ધિશાળીઓ અનેકાન બોલ્યા. નથી પકડાયું. ચારેય વિતરાગોનું વિજ્ઞાન બધા સામાન્ય આગળ મુકાય છે, એમ નથી મુકાતું. ઉત્તમ શાહ, તમને મનાવવા માટે વાત કરીએ છીએ. એટલે આ વાત, એટલે ડચું પચું જેટલું તમારું બધાનું હોય, તમે દરેકને પોતે જાણે. એને ભારે પડે છે કલ્પુત દરેક જાણે. આવી રીતે પૂછવાના અર્થ મતલબ ના હોય. અંદર શું ચાલે છે? આખો દાડો જાય છે ક્યાં? ત્યાર પછી મથામણ નથી થતી. વાત ખરી. અલી જસ્મી સાંભળે છે કે નહીં? લે ઓય ચકૈડું સાંભળજે. આખો દાડો જાય છે કે તારો? નોકરી કરું, નોકરીમાં જાય વખત, પછી શું કરું છું? તું ગોરું છું. ચક્કર. ચાલ, આ તમારે શાને માટે પૂછ્યું હિમાબેન? ગમે ત્યાં પથ્થર છેદે, અવિરત ધોધ પાણી.
વિદ્યાબેનનો છે. વિદ્યાબેને શા માટે પૂછ્યું? આ તો કોઈ પણ જાણે છે, આ વિજ્ઞાન જાણે છે, આ જગત છે, જીઓલોજી છે, બધા જાણે છે. આમાં તો પાણી તો ગમે તેનું લોડું શું, પથ્થર શું, લોડું આખું બધું કાપે પાણીથી, જેટથી. તમને નથી જાણતા વિજ્ઞાન, સાયન્સ થોડું ઘણું ખબર હશે કે નહીં તમને જ્યારે મેડિસિનમાં છો તો? એના જેવી વાત છે આ તો આ જ્ઞાનના લેવલની વાત આવી. એટલે કાળ મીરો અહમ કાપે. એટલે અહમ એ પથ્થર નથી, એ લોડું નથી, પણ એ બધાને બાજુએ મૂકે એવું છે. બધાને બાજુએ મૂકી દે. એના પર પડેલી રેખાઓ તે એટલી બધી હોય કે આ કાળમાં બધા ફાસ્ફુસિયા જીવો છે તે રેખાઓ મજબૂત નથી પડી એટલે ભૂસાઈ ગઈ દાદાથી. નહીં તો ના ભૂસાય. નહીં તો અનંતા બંધ કસાયો બચ્ચાનો ખેલ છે. જયંતિભાઈ સાહેબ હાથે ને હાથે સ્ટોક લઈને ફરીએ, બધાને વાલા છે બધાને. એ તો અનંતા અનુબંધી કશાય એ શબ્દ સાદો છે. સાહેબ બોલો ને, તમે શાસ્ત્રની બહુ વાત કરો છો. અનંત અનુબંધી બધાને વાલા છે આ કાળમાં. તો પણ પેલો દાદાએ નથી કોઈ રબીશ માલ આપણે બધા ચોર્યું. એટલે એના અનંત બંધી કેવા હોય તારે? એટલે આ દાદા અફઘાન સર્મ સબસ પુરુષ તારે કામ થયું છે સાહેબ. અને એનો અર્થ એવો નહીં જાણો સમજવાનો કે આપણું કામ થઈ ગયું. હજુ તો એ આગળની ટેવ વાલ તો બધું રહ્યું છે હજુ તો પાકી રીતે. એટલે પોતે પોતાની અંદર ઉતરતી જગ્યાએ બહારને બહાર જ ભટક્યા કરે. અહીંયા પૂછે, ત્યાં પૂછ્યો, અહીંયા પૂછ્યો, અહીંયા પૂછ્યો, આને પૂછે, તેને પૂછ્યો. મહાત્મા થયા એટલે એ બધું નહીં. દાદાએ મહાત્માનો વ્યવહાર આવો કર્યો હતો. કેમ આ બધા મૂગા કેમ મારે હમ જોઈ રહ્યો છો બધા? આપતા પુત્ર બોલો ને, તમને કેવો વ્યવહાર કર્યો હતો એકબીજા જોડે રહેવાનો? બોલો કમલેશ. જો બોલે છે તમે તમારું પોતાનું સંભાળીને સતા સમથી રહેવાનું કહ્યું હતું. મને કોને, મને ખબર નથી. તો હું પૂછું છું તમને. તમે જાણતા હોત કહો, નહીં તો નહીં. દાદાજી તમારે જાણવા બીજું તો કહેવાનું જ ના હોય ને. દાદાજી આજે બધાના જવાબદાર બનવાના છો. તમે એમ ના માનશો કે અહીંયા બેઠો છું, હું તમને ભળું છું કે કહું છું, એવું નહીં. હું તમને આધીન છું, આધીન થઈને વાત કરું છું. અને અજ્ઞાસી મોરસ બેઠું છે એટલે મને જરાક મહેરબાની કરજો. કવિરાત બહુ કહે છે મારી તબિયત સારી નથી. કઈ દાડે તમને કમ્પ્લેન? આજે 88 પછી કોઈ દાડો કશું અવાજ કાઢ્યો છે? શું બધાને પરિચયમાં નથી આવ્યા કોઈને કોઈ રીતે? કેમ જમેશ જોયા કરે છે મારી સામું? બોલો ને, અંદર ખોતરીને જોઈ લો પોતે. આ બધું જોઈ લેજો. આપણે આપણી જ દુનિયાને એટલું જ જોઈએ છીએ. આટલું જ. ઉત્તમ શાહ તમને સમજાય છે? આ કોલાઇડર બોલાઇડર શું કરવા છે? અંદર આટલી મોટી પડ્યું છે, અંદર જુઓ ને. અંદરના સ્મેશિંગનું તો કોઈને ખબર જ નથી. વિઠ્ઠલભાઈ ડૉક્ટર સાંભળો છો કે નહીં? કોલાઇડરનું ધ્યાન આપશો કે તમારી અંદરનું? આવું છે. એટલે કાળ મીડો અહમ કાપે સ્યાદવાદ શ્રુતવાણી. એટલે સ્યાદવાદ શબ્દ અમને કહ્યો તે એ તો એ વાણી જ્યારે કશું જોઈતું ના હોય, તમારા પાસેથી કશી અપેક્ષા ના હોય, એવું હોય ને તમને લાગે ને તમે બધી બાજુ ટેસ્ટ કરીને ખાતરી કરીને તમે સમજો તો એમના પર તમે રાખશો. નહીં તો ક્યાંથી? મને પૂછવાનો શું મતલબ છે? આ
વિશ્વાસ છે મારા પર? તો ચાલો વિશ્વાસ રાખો. લો, એટલે શાદવાદ વાણી બધું કરી શકે. શાદવાદ વાણી તો એમની હાજરીમાં શું ના બને. એવી રીતે દાદા ભગવાન એટલા સમર્થ પુરુષ કે એમની હાજરીમાં શું ના બની શકે. અમે એવું ના કહી શકીએ અમારી હાજરીથી શું ના બની શકે, એ અમારી સત્તા નથી. એટલું કહી શકું કે હાજરી વગર બધું ગેરહાજર, એટલું હું કહી શકું. હવે કોને લાગુ પડે છે તો હું જાણતો નથી, પણ મને પહેલું લાગુ પડે છે એટલું હું જાણું. નિમેશભાઈ એ જાણે કે નહીં એ તો નિમેશભાઈ જાણે. એ તો મારા કોન્ટેક્સની વાત હતી. એ તો દરેકે થર્મોમીટર મૂકી દેવાનું અંદર, લાગુ પડતું છે કે નહીં. આ કોણ લાવ્યું? रायचंद जी, कहाँ है रायचंद जी? अरे बैठिए 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 बैठिए. सुबह तो हम जरा थोड़ा काम में लग गए थे तो माफ़ करना. हाँ, श्रीमती जी को बुरा तो नहीं लगा होगा ने? श्रीमती जी को बुरा नहीं लगा होगा ने? बस बैठो. दूसरा काम चलता था ना व्यवहार का. आचार्य जी के साथ भी संघ व्यवहार आता है तो सब धर्म माजूर रह जाता है नहीं. तो चलो वो निकालो वो निकालो वो निकालो. दादा भगवान के साथ भी व्यवहार आता था तो रूम अच्छा निकालो चलो. तो पीछे कुछ महात्मा को कुछ गड़बड़ वो देख के गड़बड़ अंदर हो जाए तो क्या करे. हो सकती है कि ज्ञानी पुरुष ऐसे અત્યારે બધું જ થઈ શકે. આ મશીન એવું છે. આજે વેશ નિશાન એના પ્રભાવ તો જબરજસ્ત છે જ, આજે જ પણ છે. પણ એ વગર પ્રભાવ નથી ધર્મનો. વેશ ના હોય, નિશાન ના હોય, કશું ના હોય, તમારી પાસે કેમનો પ્રભાવ પડશે. રાજા હતા, એમની પાસે વેશ પરિધાન બીજું કોઈ ચિહ્ન નહોતું કે જે ધર્મ સાથેના રાજા છે એવું સમજી શકાય. છતાં જીવતો ધર્મ એમની પૂઠે પૂઠે રહ્યા કરતો હતો. એટલે બધા જ એમાં હતા અને રાજા પણ એવા સમર્થ હતા. બે રીતે વાત છે. એટલે કાં તો દાદાએ કહ્યું કે પરમ વિનય હું કંઈ જાણતો નથી. જો આ જેટલું જેવું વિકસ્યું તો જેને એની આગળ દાદા કાયમના હાજર છે. એને પ્રશ્ન જ નથી કે દાદા છે કે નથી, એ આવતું જ નથી. કારણ કે દાદા એવી સ્થૂળ વસ્તુ નથી કે એમને અહીંયા હાજર રહેવું કે ના રહેવું, સ્થૂળ સ્વરૂપે કે સૂક્ષ્મ કે કઈ રીતે, કોઈ રીતે એમને વ્યાખ્યામાં લાવવા જેવા નથી. આ વસ્તુ છે. હું પરમ વિનયનું કંઈ જાણતો નથી. આમ લખીએ છીએ તો ખરા બધું આપણે. આ વસ્તુ એ વ્યક્તવ્ય અને એક્સપ્રેશનમાં છે જ નહીં. એ તો દિલની વાત છે. દિલની વાત આપણે મૂકીએ ખરા, પણ ખ્યાલ કેવી રીતે આવશે? આ તો તમારા મુક્તિ સુખના પુસ્તકમાં જ્યારે રાવજી કાકા બેઠા હતા, વલ્લભ કાકા બેઠા હતા અને પહેલું ચોપડી આવી, પૈસો નહોતો, કશું નહોતું, સંઘ નથી, સંઘની વ્યવસ્થા કશું જ નહોતું સાહેબ. 72માં ખીરસીભાઈ નહોતા અને નટુ કાકાના જૂના ઘરમાં આ ઉદ્ઘાટન થવાનું હતું. અને પેલા કીર્તિના સગાએ છાપ્યું હતું અને 6000 રૂપિયાનું બિલ હતું. એના પૈસા આપવાની ફાંફા હતા જયંતિભાઈ સાહેબ. તો એને કબૂલ કર્યું. ચાલો ઉઘરાઈ જ લો બધા. આવું ચાલતું હતું. કારણ કે કશું જ હતું નહીં વ્યવહાર તે વખતે. તો કેટલા આપતા પુત્ર હતા તારે? વિચાર તો કરો તારે. સાહેબ પહેલા પાનાથી મળીને છેલ્લા પાના સુધીની ડબી આખી આ પૂતગલથી થઈ હતી.
કવિરાજના આપણા પેલા ફૂસકે પર પદો આવે તેમાંથી મને એકવાર લખાય કે ભાઈ બીજી વાર લખવાનો કંટાળો આવે ને રસોઈ દીર્ઘ તો આવડે નહીં એ રસિકભાઈને તૈયાર કર્યા હતા. એ નટુ કાકા ભાઈ આવે ને એ મારી પાસે આવે મેં કીધું જોયા કરું. રસિકભાઈ કે હું લખી આપીશ. બધું 2 એવું મહિના ચાલતું. લાગ્યા હતા એ મૂકી એ શરૂઆતનો પિરિયડ એવો ચાલતો. એમને તપાસ્યા પાછા ને એમ છપાણું હતું. સારો એવો ચાલ્યો, સારો એવો ચાલ્યો. અને એમાં જે આપ્યા મને એમાંથી આ દરેકને એમની તે સમયની સ્થિતિ પ્રમાણે જે જ્ઞાન જચ્યું, દ્રષ્ટિ, આનંદ આવ્યો બધું એ પ્રમાણે તો પદો જેમ જેમ અંદર અને આ કશું હતું જાણતા જ નહોતા કશું. અમારા 64-65ના એક પત્રમાં મુંબઈથી દાદાને અમારે લખાય છે. એક કોઈ વ્યવહારની પરિસ્થિતિને કારણે કે હવે સમજાય છે દાદા કે આ બુદ્ધિના બળાપાના ખોખામાં 4 પૈસાની બુદ્ધિ કામ કરે કેમ પોસાય આપણને. એટલે હવે તો ખરેખર જ બુદ્ધિ ગમે તે હોય પણ કંઈ જાણતા નથી, કંઈ જ કશું જ જાણતો નથી. એ મૂડી જ કામ કરે એવી લાગે છે. એ પત્રમ લખાઈ ગયેલું અમારે. અને આપ છો પરમાત્મા, બસ એ આપનો, પરમ બી નહીં. હવે એ તો શ્રીમદનું થોડુંક હતું બહુ એલિમેન્ટરી, એના કારણે આટલું. બાકી કઈથી શબ્દની ખબર પડે. કૃષ્ણ ભગવાનની ભક્તિ પણ કોઈ દાડો મંદિરમાં કોઈ મંદિર સુખ જોયું હોય તો ને સાહેબ કશું નહીં. હવે તમે તો આટલો બધો અભ્યાસ બોલો, કશું જ નહીં ખબર. એ બાબતે બધામાં અંગૂઠા છાપ જ કહેવાય. બિલકુલ. અને દાદા બહુ સારી રીતે જાણે, સારી રીતે જાણે. એમાં બહુ આ બધી વાતો બહુ ગૂઢ છે, જ્ઞાન છે. આજે તમે તો અમને આટલું બધું બહુમાન કરો છો, આવું કરો છો, પણ અમે અંદરથી લઈએ કે અમે એમાં કેટલા લાયક ને અમારી શું લાયકાત. પણ છતાંય અત્યારે બોલાય નહીં મારાથી વ્યવહારમાં. એટલે ઘણી વખત કે કનુભાઈ તમે બોલી પડો છો ખોટું કહેવાય. મને ઘણા મહાત્માએ કહે શું કરું, મારું બળબડાટ નીકળી જાય છે. એમાં થોડી વણિક બુદ્ધિ જોઈએ, હું સમજુ છું કે આવતી નથી. શું થાય? હવે તમે આ આપતા સૂત્રો કાઢતા હોય તો શું ખોટું દાદા ભગવાનના શાસન. તમને આ કંઈ તમે આટલા સુંદર આપતા સૂત્રોનું શાસ્ત્ર મળ્યું તો એ કંઈ તમે કાઢતા જ જોતા હું જોતો નથી. કોક દાડો લઈ આવો છો. આ શ્રેણી કરીને શ્રેણીમાં શું દાટ્યું છે આમાં? ચાલો આ 25મી શ્રેણીના 3 સૂત્રો પાછા લાયા છે. 73મું સૂત્ર લઈએ, કારણ કે ઘણી વખત હું પૂછાઈ જઉં છું. પહેલું સામાયિક તો 50 મિનિટનું જ હોય, એથી વધારે કોઈ કરી જ ના શકે. જ્ઞાની એ ના કરી શકે, દાદા ભગવાન કહે અમે ના કરી શકીએ. આ સિદ્ધાંત છે. એટલે આ તો એક સિદ્ધાંતિક સામાયિક વિશેની વાત કરી છે, સામાયિક વિશેની. અને 50 મિનિટ તો આ કાળમાં અવસ્થાવાળો કાળ છે એટલે કહ્યું છે. આ પર્યાયવાળો કાળ રહ્યો નથી. પર્યાય તો બહુ સૂક્ષ્મ છે, છેલ્લો તીર્થંકર ભગવંતોના લેવલનો છે. એટલે આ કાળમાં આ અક્રમ માર્ગમાં આપણી આ જે ક્ષમતાઓ છે બધી, કારણ કે સીધો મોક્ષ માર્ગ આ દેહથી છે જ નહીં, એટલે અવસ્થાનો માર્ગ કહેવાય. એટલે આપણા માટે તો અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ શું એમ જ રહેવાનું બસ અવસ્થાઓમાં. એટલે સામાયિક 50 મિનિટ બાંધે ભારે કર્યું. ખરી રીતે તો 48 મિનિટમાં કંઈક ઊણાપણું થોડુંક હોય છે, પણ એ ગણિત સૂક્ષ્મ રહેલું નથી. આજે કોઈની પાસે રહેલું નથી. એટલે
સાધુઓ સાધ્વીજીઓ આચાર્યો કોઈ પણ હોય તે પેલી શીશી રાખીને કરે સામાયિક, પણ એમાં સૂક્ષ્મતા રહે જ નહીં ને. આજે તો સમયની સૂક્ષ્મતા ક્યાં રહી છે? નથી. અત્યારે આ વિજ્ઞાનીઓ બધી વાતો કરે છે એ બાળકો આગળ આપણે મોટા વાત કરીએ ને બાળકોને કેવું લાગે? પેલી લીલી પુટિયન ને એવી બધી વાતો છે ને, એના જેવી વાતો છે એ બધી. શું એ તમારા શૈલેષભાઈ અમને બહુ કહે, પણ શું વાત કરો છો? ક્વાર્ક ને હા નેનો ના બધું છે ને, રાખો ને, કશો વાંધો નહીં. તો ફાયદો કરતો હોય એટલું રાખવાનું. કઈ ગયા શૈલેષજી? ફાયદો કરતો હોય તો રાખવાનું, કોણ ના પાડે છે? કરે છે ફાયદો? હે નેનો કરે છે? હે તો સેકન્ડ કરે છે? સેકન્ડ નથી કરતી? સેકન્ડ કરે તો ઘડિયાળ કેમ હું રાખો? તો ઉપર તો સુઈ જાવ તો ઉપર દેખાય છત પર. સામાયિક તો 50 મિનિટનું જ હોય. એ તો એને સામાયિકનો સિદ્ધાંત લખ્યો છે આ. અને 50 મિનિટ થાય, બ્રેક થાય એટલે પછી પાછું લિંક થાય. એવું એનો કહેવાનો મતલબ એવું છે. શું? અને અનુભવ પદ પણ એવું છે કે એટલું જ હોય અને પછી પણ એક વખતે સ્ટેબલ થઈ ગયું પછી એ રહ્યા જ કરે સ્ટેબિલિટીથી. પણ એમાં એક ખંડાત્મકતા આવે હંમેશા. સમજાય છે? આ કાળમાં ના હોઈ શકે. એમાં ખંડ પડી જ જાય. બહુ હવે એ વાતમાં ઊંડું પડવા જેવું નથી. પણ અનુભવ એ અનુભવ પદ છે, એટલું સમજી લેજો. એટલે પાછું તમારા મનમાં અનુભવની માટે થોડી શંકા કુશંકાઓ ના થાય. બહુ અદ્ભુત છે. દાદાએ કહ્યું છે ત્યાં સુધી એક સમય માટે પણ જેને અસંગપણું પ્રાપ્ત કર્યું છે, અસંગપણે હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્માના પોતાના નિજ ગુણોએ કરીને પૂતગલના પોતાના નિજ ગુણો કરીને બંનેથી ભિન્ન પડે અને જ્ઞાની પુરુષની હાજરીમાં એમના વચન બળથી અદ્ભુત વચન બળ. આ પેલો ધોધમાર કહ્યો ને, તમે પૂછ્યું ને બીજી લાઈન, એની વાત છે એ. સમજાય છે? એટલું બધું કામ થાય છે ત્યાં આગળ. અનંતાનો બંધી ચાર્જ અમથો નથી બંધ થતો, પણ પાછી બાકી વ્યવહાર રહ્યો બધો જ રહ્યો તમારો. એટલે તેની આ વાત છે. આપણે આ સત્સંગમાં શાના માટે ભેગા થવાનું? આપણે એકબીજા સમજીએ, પોતે અંદરથી સમજણ થતી જાય અને આપણે એકબીજાને અંદર સમજેલા એકબીજા બધા ભેગા થઈએ ત્યારે એકબીજાને લાભીએ. તો જ નહીં તો ના થાય. એવું નહીં શાહ સાહેબ? એના ખાતર દાદા ભગવાન જાત્રાએ જતા, તેમને જાત્રા હોય નહીં કે જ્ઞાની પુરુષ એમની હાજરી જ જાત્રા. ગણેશજી સમજી ગયા શિવજીને, એટલે એમને જાત્રા શિવજીના આટા મારી દીધા હાથ, એટલે એમને ઇનામ મળી ગયું. અને કાર્તિકેયજી રહી ગયા, કારણ કે બહુ ગતિવાળા હતા ને, ઉડ ઉડ કર્યા જ કરતા હતા, આટા માર્યા, બહુ ગતિવાળા. તો બિહારી આનંદજી કે ના, હું તો અમારો ઉંદર હારો કે છે. ઉંદર હારો લગડું કરતો. અને શાહ સાહેબે ઉંદરને બહુ મોટું રૂપ આપી દીધું. હે રાણા પ્રતાપ જેવું રૂપ આપ્યું નહીં? હા, બે પગ પર મોટું, સુરત ઉપર બે પગ પર ઉભું રાખે છે અંદર. હા, એટલે જાત્રા કઈ દાદાને એમને પોતે જાત્રાનું પોતે તીર્થ કહેવાય જીવતું. એમને બધું હાજરી જ છે જે કહો તે. અને તીર્થંકર ભગવાનની વાત બહુ ન્યારી છે. એટલે તીર્થંકર શબ્દ એ કેટલો સુંદર સૂચક શબ્દ છે. એટલે કે તીર્થના કરનારાની પણ સ્થાપન જેમનાથી થાય છે એવા નૈમિત્તિક કરનારા. નૈમિત્તિક એટલે એબ્સોલ્યુટ સ્ટેટે કરીને નૈમિત્તિક કરે છે. આટલું બધું એમનું બળ છે. અને નૈમિત્તિક કરવામાં એમનું મન વાણી કાયાનું પૂતગલ એટલું બધું સામર્થ્યવાન હોય, અને હોય નહીં અને તીર્થ સ્થાપન ના થાય સાહેબ. એમના પગલાં પડે તો ના થાય. એક એક પગલું પડે છે ને એ પગ પર કેટલું એ થાય છે. થાય કશું ના બની શકે. એમાં એમને કશું એમ હોતું નથી. આ પૂતગલનું સામર્થ્ય છે.
પૂતગલ આપણે આજ્ઞાધર્મમાં આવ્યા છીએ, આજ્ઞાધર્મમાં આટલું બધું સામર્થ્ય પડ્યું છે. ઘણાને લાગે છે દાદા ભગવાને કહ્યું કે શું અમને તીર્થંકરનું મને નહીં કહ્યું હોય તો ઘણા બધાને હવે બહુ વિકલ્પો થાય છે. શું કરીએ હવે? અને કોઈ એવું બોલે છે, અરે મને તો દાદાએ 24 ગણી બતાવ્યા હતા. પોસે ભાઈ, જે વાતો હું અમારે જાણવામાં સાંભળવામાં આવે છે ને અત્યારે બધી પાર વગરની ચાલી છે. કનુભાઈને તો કશું દાદા ભગવાન પાસે જાણવાનું જ ના મળ્યું. આવી બધી બાબત જેટલું હતું એટલું મળી ગયું, બહુ થઈ ગયું. તમને બહુ મળ્યું જેટલું મસ્ત વાત સમજવાની, એનું વતેસર પકડાયું અને આજ્ઞા ધર્મ એમાં બળ મૂકેલું છે. તમે જુઓ, દાદા હાજર છે. કોણ છે? बुद्धि प्रकाश परीक्षा ना लेशो टेस्ट चल पूछो लो क्या बोलते हो क्या दादाजी जय सच्चिदानंद। जोर से बोलना। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दादाजी अब खुल गए आप, अभी कोई पर्दा कहाँ रहा है बताइए मुझे आप। पर्दा है क्या? पर्दा है? आप तो खुल गए एकदम। आप तो खुल गए, पर्दा है क्या? हम तो खुले हैं, पर्दा है क्या? आप तो एकदम खुल गए हैं। मैं ये पूछना चाहता हूँ पर्दा है क्या? यदि है तो तोड़ डालो उसको आज ही आप। रोकड़िया नाथ है आप। मैं रोकड़ा छोड़ रोकड़ा। मैंने दादा भगवान ने जो फर्ज भाग ने रखा है हमें, मैंने हम सबको रखा है। आप भी आ गए। मैं आपके अंदर और सबके अंदर दादाजी को देख रहा हूँ। नहीं वो समझ गया मैं। तो फर्ज भान पूरा मन वाणी काया से एक परमाणु यहाँ हिचक खिचक नहीं हुआ। दादाजी एक प्रार्थना है मेरी आज। दादाजी मेरी प्रार्थना है आपसे। दादाजी का जन्म दिवस है, ज्ञानी पुरुष की देह का आज जन्म दिवस है। तो हम महात्माओं, जितने महात्मा इस समय हैं यहाँ पर, यहाँ है नहीं आए हैं, उन सबका पर्दा हटा दीजिए आप। रोकड़िया नाथ है, एवरीथिंग यू कैन एबल टू डू। બધું કરી શકો છો દાદા, મારો ભાવ એવું છે બધું કરી શકો છો। જરૂર 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 કરવું પડશે પણ દાદા હકીકતમાં દાદા કરી રહ્યા છે અને નિમિત્ત બની રહ્યા છે। દાદાને જ વાત કરી રહ્યા કવિરાજ કહે છે નિમિત્ત આપણે બધા છીએ અને આપણે બધાએ કામ કરવાનું છે। બુદ્ધિ પ્રકાશ દાદાને જ પ્રાર્થના કરી રહ્યો છું। ચાલો, પણ તમે સાથ આપજો ચોક્કસ। બસ જાઓ। ખૂબ આશીર્વાદ। સૂત્ર નંબર 107, દાદા ભગવાનનું સ્વરૂપ એ કારણ કારણ સ્વરૂપ છે। બોલો। એ જો સમજાય તો દાદા ભગવાનને સમજી શકાય। હવે કારણ કારણ સ્વરૂપ ક્યારે બને? તો એ 1 નંબરની ફાઇલ ઉપર કેન્દ્રિત થયા પછી જ બને, એ સિવાય નથી બનતું। જેમ સૂર્યનારાયણના કિરણો આપણે કાચમાં એકત્રિત કરી અને એને ફોકસ કરીને પેપર ઉપર નાખીએ છીએ અને પેપર જલે છે, આપણો જલે છે કે નહીં? જેટલું કેન્દ્રિત કરો એટલું પટ હશે તો પણ જલશે, એટલું બધું એનામાં શક્તિ છે। એટલું એવું કેન્દ્રિત થવું જોઈએ છે આપણે જ્ઞાતા દ્રષ્ટાના અનંત જ્ઞાન પ્રકાશ દર્શન પ્રકાશમાં ફોકસ થવું પડશે। અને બધી જ રીતે એ તો ઉદય પરિણામોને પ્રમાણે ફોકસ થતું જ જતું જવાનું। ઉદય પરિણામ સ્વરૂપે કર્મ વિપાકના સમયે એના ટાઈમે કરીને એ ઉદયમાં આવતાની સાથે જ આપણને ખબર નથી આવતું કે મારે આ ઉદયના પરિણામ છે ને હું આ છું, આ ઉદય પરિણામ છું, હું આ છું, બે નોખું રહે। આ તો ક્રમિક માર્ગમાં આ વાત, આ વિવેક મૂક્યો તો સદવિવેક। અહીંયા આગળ તો આજ્ઞાધર્મ છે,
કે રિલેટિવ દ્રષ્ટિ અને રિયલ દ્રષ્ટિ એ આજ્ઞા ધર્મથી આપી, કારણ કે તમને પ્રાપ્ત એ કૃપાથી છે, એ તમારી પ્રાપ્ત કરેલી નથી. અને તમને કૃપાથી પ્રાપ્ત થઈ છે એટલે બહારથી થઈ છે, એટલે બહારની બાહ્ય નથી, તમારી પોતાની દ્રષ્ટિ છે. પણ એ પોતાની દ્રષ્ટિ તરીકે નહીં રહી શકે તમને પોતાને સાથી, કે તમારી મહેનતના ફળ નથી આ, તમારા વ્યવહાર ખપાયાના ફળ નથી આ. જે ઉદય પ્રમાણ વ્યવહાર છે, સત્તાગત છે, એ પછી જો હોત તો કંઈ બરકત હોત. અને ત્યાં સુધી કહ્યું દાદાએ કે તમારી પાસે જે કંઈ હિસાબ મન વાણીને કાયાનો રહ્યો છે, અને એ બધો ફાઇલના હિસાબોનું સ્વરૂપ સંબંધોએ કરીને અને અંતરે કરીને એ બે પણ સંભાળ નિકાલ કરવાનો છે. એ સંબંધોમાં તમે એ સંબંધોનો હિસાબ એવી રીતનો નથી ભર્યો કે એમાં તમે દાદા ભગવાનની સલાહ લીધી હોય, જેમ પાર્થે કૃષ્ણ ભગવાનને સલાહકાર બનાવ્યા હતા, જેમ અને દુર્યોધને મામાને સલાહકાર બનાવ્યા. મામા તો વ્યવહારના મામા ખોટા નથી હોતા, પણ અહીંયા બધી ધર્મોમાં મામા ના બનાવી દેવા. સમજાય? સમજવા જેવું છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે આગળ એવા નહોતા કોઈ, કારણ કે આપણું ચિત્ત અને આપણું કોન્શિયસનેસ ને બધું ભાવ બધો સારો હતો, છતાં પણ વૃત્તિઓ કંઈક રસાસ્વાદ ચાખવા રહી ગયેલી હતી. બધી રસાસ્વાદો, એ રસાસ્વાદમાં જ ભટકીએ છે અત્યારે, બીજું કશું નથી. આ રસને એનો આસ્વાદ છે, એમાંથી જ છૂટવાનું છે. એ મનના લેવલે છે, વાણીના લેવલે છે, અને કાયાના લેવલે છે. તમે લાગ કરશો તો એ. અને આ કારણે અમે કહ્યું કે બહુ અદ્ભુત છે આ આજ્ઞા ધર્મમાં. એ આખો બ્રહ્મચર્ય ધર્મ છે. તમને સમજાય તો એ 5 મહાવ્રતનો ધર્મ છે સાહેબ. એમાં એટલા બધા સુંદર રીતે 5 મહાવ્રત વણાયેલા છે. વ્યવહાર સાથે કલ્પના નહીં આવે. તમારે PhD કરવી હોય તો કરજો શાહ સાહેબ, ખૂબ વિચારજો. 5 મહાવ્રત. આજે સમય નથી, અને બીજું તમારું ઘણી વખત વાત નીકળી ગઈ છે અમારાથી. એ કેવી રીતે એક મહાવ્રત કેવી રીતે છે બોલો, એના વિસ્તારથી કરી શકાય છે. આ 5 મહાવ્રત કોને માટે છે? એ મન વાણી ને કાયાથી બ્રહ્મચર્ય પણ એ હોય તો જ, નહીં તો નહીં. અને આ કાળ 5મો કાળ શું બોલો, આ વાત છે. તો આજ્ઞા ધર્મ કોને લાગુ નથી પડતો? અમે આચાર્ય મળે, આચાર્ય આટલા બધા શિવમુનિ, પણ એ વિનય કેટલો એ તમે જોયું છે ને સાહેબ કે નથી જોયું? એમને શું કામ રાખવું પડે? મને સંકોચ થાય કરે આચાર્ય જો, અને આટલી ઉંમર એમનું કેટલું સમજ. અને જેને જૈન દર્શનમાં જેમને ડૉક્ટરેટ લીધી છે ડિગ્રી પૂનામાંથી, પૂના જેવામાં, જેવું તેવું નથી એમનું. એના વચનોમાં બળ છે, જબરજસ્ત છે. સમજાય છે? આચાર્ય ને જ્યારે આલોચના હોય તો અમારાથી ના કહેવાયા તમને વાતો, તો કયા લેવલ રહ્યું આવ્યા તમે? શું તમે પોતાના આપણે માર્ગદર્શન મૂકી દેશો? મારી વાત સમજાય છે તમને? એટલે કહ્યું કે આ દાદાએ કે આ આપણા મહાત્માઓ માટે આજ્ઞા એ ધર્મ છે પ્રતિક્રમણ સાથેનો, પણ એ વિસ્તારથી નથી કહ્યું. આપણે સમજી લેવાની વાત, બધી વાતો ના કહેવાની હોય, અમુક સમજી લેવાની હોય, એની સાથે જ જાય છે. બહુ કહેવા જાય તો બધું બાજુએ મૂકી દેશે કે આ મૂકો, બધું પાછું છે, આપણે આ બધું સારું છે. આપણે એ તો દાદાએ કહે છે કંઈ વાંધો નહીં, ઘરે જઈને ભજીયા ખાજે ને તું, પણ તું એને રાજી રાખીશ તો તને સારા મળશે ભજીયા, કે છે. એ તો એ દાદાએ સમજાવ્યું. જેવી રીતે જોઈએ તેવી રીતે વ્યવહાર જો વ્યવહાર આપવું. ઘણા લોકો એવું હોય છે કે મોક્ષની વાતો નથી જોઈતી, તો એને એ રીતે આપી દે છે.
પછી એને જુદી ઊંધી રીતે સમજે જ પાછો, ઊંધી રીતે સમજે છે. આવી વાત છે. એટલે દાદા ભગવાનનું સ્વરૂપ એ કારણ સ્વરૂપ છે. એક નંબરની ફાઇલ ઉપર કેન્દ્રિત થયા પછી જ બને, એ સિવાય બને એવું નથી. તો દાદા ભગવાન સમજાય એવા છે આપણને. એટલે આપણે એક નંબરની ફાઇલ ઉપર કેન્દ્રિત થયેલા અને બધા જ આપણે બધાની જોડે એકબીજાના પરિચયમાં આવવું, એ આવવા સાથે પણ આપણું સ્વાર્થપણું એટલું જ હોવું ઘટે કે એક નંબર ઉપર જ આપણે કેન્દ્રિત રહ્યા કરીએ. આપણે બધે સાથે હઈએ એટલે દાદાએ કહ્યું કે સુપરફ્લુઅસલી આખો વ્યવહાર હોવો ઘટે. કેવો? સુપરફ્લુઅસલી ઉપલક્યો. નટુ કાકાએ પૂછ્યું હતું દાદાને, તમે એક વખત કહેશો કે અમે તમારે નાટક કરીએ કે નાટક જ છે ને, કહ્યું હતું દાદાએ એમ ચોખ્ખું. આ ચોખ્ખો પ્રશ્ન કર્યો હતો એમને નટુ કાકાએ. તો તમે કહી દેશો કે અમે બધું નાટક જ આ બધું છે ને તારે, કે નાટક જ ને બીજું શું તારે. સમજાય છે? આપણે જ્ઞાની એટલે કઈ રીતે સમજવાનું, એટલે વ્યવહાર શું અને નિશ્ચય શું, બેના નોખા આખા ધર્મો સુંદર રીતે સમન્વયપણે બંને સાથે સાથે રહી કેટલા સુંદર રીતે દાદાએ સમજાવ્યા છે. અને એ રીતે આજ્ઞાએ ધર્મમાં મૂકાયું છે. અને એ રીતે આજ્ઞા ના મૂકાઈ હોય એ તો આજના કાળમાં પાંચમા પંચમ કાળમાં આજ્ઞાએ ધર્મ સ્વરૂપ આપણને એ પ્રમાણે પ્રાપ્ત ન થાત. નહીં તો એગો હશે ને સાપો એટલું બોલાવીને જ બંધ કરી નાખી દો. તમારે બીજી કંઈક આ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો છે, આ શુદ્ધાત્માનું ખાતું તમારું છે, એ ત્રણ કહેવાની જરૂર નથી એમને, જે વ્યવહાર કરીને આવ્યા છે એમને. સમજાય છે ઉત્તમ શાહ કે નહીં? અને બહાર પણ આ વ્યવહારથી તમે એવું કહેવાનું નથી હોતું એમને. તો આ બધું જ આપણે કહેવું પડે છે શાહ સાહેબ, કારણ કે આપણે બારપણમાંથી એકમાંથી બધું ગૂંટવાનું છે. ક ને ક કમરૂખનો ક, ખડિયાનો ખ, એપલનો એવું બધું કરવું જ પડશે આપણે. જ્યાં સુધી એકડો સીધો ના નીકળે તે પેલા હાથે પકડીને કળાવશે આમ, એમ કરીને પછી તારે જ ધીમે ધીમે આવે, નહીં તો આમ જશે હાલો. એમ નથી આવતું સાહેબ. છોકરું શીખે છે તો એ કેટલું માને એ કરવું પડે છે, કઠવું પડે છે. આવું છે હે. તે દાદા ભગવાને કહ્યું કે 87 વર્ષ સુધી હું તમને બધાને હાચવતો બહુ ફર્યો. ખરી રીતે તો તમે જ્ઞાન લીધા કોઈને તો 10 વર્ષ થયા, 15 તો 20 વર્ષ થયા અને 25 વર્ષ થયા. તો અરે બધાને અને આટલા વર્ષમાં જ ગળ્યા તમે. પણ આટલી ઉંમર થઈ તોય મારે તમને ઉંચકીને ફરવા પડે. એટલે એક વર્ષનો જન્મ થાય ત્યાં સુધી 2-4 વર્ષ સુધી ઉંચકીને ફરીએ અને પછી આ હાથનું શું દશા થાય? બોલે જો મમ્મીઓ કોઈ કઈ વાત કરે છે બોલો ને. એ તો માથે પડે તાર સમજણ પડે સાહેબ. અને કોઈને પોલિયો થયો અને છોકરાને સાચવવાનું હોય તો નીરુબેન શું દશા થાય? કેળો રહી જાય. અમારા 40 વર્ષનો છોકરો થાય, 45-50 વર્ષ ના થાય તોય સાચવવું પડે છે. પણ બિચારા આપણી આર્ય નારી કેટલી સરસ છે કે આ તો મને સેવાનો અવસર મળ્યો છે શાહ સાહેબ. હા ખરેખર આ કાળમાં નારીઓનું બહુ સારું સચવાયેલું છે. ભાઈઓ થોડા કાચા પડી ગયા છે થોડા. મને તો જરા સંકોચ થાય કહેતા, સંકોચ થાય એટલે હું તો પહેલાં આવી ગયો. હા આપણે બધા જ આવે બધા જ. એટલે હું એમની પાસે શીખું ને, શીખવાડે ચાલે આપણું ગાડું વ્યવહાર બધું શીખવાડે છે. ત્રીજું 220 નંબરનું સૂત્ર, આધ્યાત્મિકતા એવી ચીજ નથી કે જે જીતવા નીકળેલાથી જીતી શકાય. એ તો હારને વરેલા હોય એને જ વરે છે. એ આધ્યાત્મિકતાનો ગુણ છે. આધ્યાત્મિકતા એવી ચીજ નથી, બોલો, કે જે જીતવા નીકળેલાથી જીતી શકાય.
એ તો હારને વરેલા હોય હારને વળેલા હોય એને જ વરે છે. એને જ મળે છે. એ આધ્યાત્મિકતાનો ગુણ છે. એ આધ્યાત્મિકતાનો ગુણ છે. બસ સાહેબ બરોબર હશે, પણ આમ એપરન્ટલી ઓન ધી ફેસ ઓફ ઇટ તો બરોબર નથી લાગતું નહીં. આવું છે. પાછું रायचंद जी आपका प्रश्न. कृपा करके रायचंद जी बहुत બહુ સમજદાર છે. હા, દિલ્હીના છે પણ અને સ્થાનકવાસી દેરાવાસી બધાના જે એમને પંજાબ સાઈડમાં એમને એટલા બધા સંબંધો છે. આપ કવિરાજ આપની તબિયત સારી હોય ત્યારે આપતા પુત્રો સાથે જજો. આપ જાઓ ત્યારે જો લઈ જઈ શકો. અને યોગેશજી કોઈક વખતે પંજાબ ક્ષેત્રે જવાનું થાય જો કવિરાજ જાય તો બહુ જ આનંદ થશે. એકાદું એક ટ્રીપ મારે તો શિવમુનિ આચાર્ય પાસે અને ધર્મ ધુરંધર આચાર્ય એ દેરાવાસીના છે. એ તો અત્યારે જમ્મુ કાશ્મીર પણ આ શિવમુનિ આ બંને એ ઉત્તરના જે બધા છે. આ નિત્યાનંદજી આચાર્ય છે એ ધર્મ ધુરંધરના નાના ભાઈ છતાં પણ એ ગચ્છાધિપતિ છે અને એ પણ એટલા સમર્થ છે. હમણાં જ આપણા કોણ મળી આવ્યા, કમલેશાનંદજી મળીને આવ્યા. આગળ નિમેશાનંદજી મળ્યા હતા નહીં, મદ્રાસમાં છે. અને જસરાજજી છે સ્થાનકવાસીના અમારા સાહેબે કહ્યું મને એટલા જ ઓપન ને ખુલ્લા દિલના છે. આપણને સમય મળવો જોઈએ. જેવો સમય જેવી રીતે કાઢીએ આપણે આમ તેમ તો બધે બહુ ફરીએ છીએ. આવો સમયને આવી જો ગોઠવણી કરીને કરો તો બહુ સારું. શું? કારણ કે દાદા ભગવાનની પણ ઈચ્છા હતી કે આ વિજ્ઞાન અક્રમ સ્વરૂપે જે નીકળ્યું છે, પાઠનું ક્રમિક માર્ગનો પાઠ જે છે એ પાઠ ઉપર જશે તો એ ક્રમ આખો બધો સુવાસિત થશે અને વીર શાસન બહુ સુંદર પ્રકાશમાં આવશે. એ પાઠમાં હું તો કહું છું 5% બહુ સારા પ્રકાશમાં આવશે તો પણ ઘણા થઈ ગયા. એમને કંઈ એવું નથી કહેવડાવવાનું કે અક્રમ માર્ગને ફોલો કર્યા કે નહીં, એવું નહીં. એમને સમજણ થવાની જરૂર છે. આપ સમજે જયંતિભાઈ? અને આ બધું શક્ય છે. આજે એવા છે જ નિમિત્તો સાહેબ, પણ સમય મળવો જોઈએ. આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે સમય કાઢવો બહુ મુશ્કેલ થઈ પડે છે. અને દિવસે દિવસે આપણો જ વ્યવહાર એટલો ગોઠવીએ છીએ ને એક બાજુ કે કલ્યાણને યજ્ઞની એટલી બધી બૂમો પાડીએ છીએ કે આપણે શું કહીએ. નિમિત્ત દાદા કહે છે અમારે ઘેટાની જરૂર નથી, અમે ભરવાડોને ખોરીએ છીએ. શું કહે છે? એક પાવરફુલ ભરવાડ મળી ગયો ને બધાને કરી દેશે. શું સાહેબ નહીં નંબર ઉત્તમ ના નહીં સમજ્યા? એટલે આ તો એક કહેવત છે પણ દાદા ભગવાનના વચન એટલે આ કંઈ જાહેરમાં નથી કહ્યું એમને, પણ આ તો સત્સંગમાં અમને વાણી નીકળી ગઈ છે કે આપણે આવી મહેનત કરવાની. તમને સમજાયું? એટલે મહેનત તમારી દીપશે એમ કહેવાનો મતલબ છે. વાત સમજાય છે આપતા પુત્રો કે નથી? શું કહો છો? કેમ આટલા મૌન છો? બધા ભરવાડ છે ને, કોઈ ઘેટું છે જ નહીં આમાં. કોને તમે કહો છો આ બધી? પોતાના માટે કહીએ છીએ કે આ કઈ જાતનું અમારું. કેવી રીતે સમજ્યા દાદાજી? આ વાત એવી રીતે સમજ્યા કે અત્યાર સુધી હું પોતાની જાતને કઈ રીતે લઉં છું. ના 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 ના, હું મારી પોતાની જાતને કઈ રીતે લઉં બહુ છું. મોટી વાત કરી આ તો દાદાજી એ જ કહું છું. એના યથાર્થતામાં પકડો તમે. હું એ જ કહું દાદાજી. લોક સંજ્ઞામાં અને લોક વ્યવહારથી તમારે અલૌકિકપણું કેમનું તમારે એમાં તમારે નિમિત્ત ભાવ કામ લાગશો તે આ રીતે કહ્યું. દાદાજી હું એ જ કહું છું કે હું મારી શક્તિઓ વેરફાય નહીં તમારી. કવિરાજ તમને સમજાય છે મારી શક્તિઓ? આ તમને નથી કહેતા તમને 2-4 આચાર્ય પ્રશ્ન પત્ર આવું આવ્યું સમજો એવું વાત છે.
આપણે શોધવાને જ જવાનું તમારે, આમાં શોધવાથી કોઈ મળે નહીં, એ તો કુદરતના ક્રમમાં સામે આવશે તમારી પાસે. ખ્યાલ આવ્યો? રાયસનજી એ નિમિત્ત છે એકદમ પાવરફુલ, બહુ પાવરફુલ નિમિત્ત છે, પણ મેં તો તમને ઈશારો કર્યો. ચાલો રાયચંદજીનું લઈએ. પહેલું, દાદા ભગવાન થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ, comparison between Einstein theory, E is equal to mc square. Dadaji, when pure soul is the elemental non-material dravya, but in its original formula, in that original formation, it has no formation. Its original state, you can say. It is original state without mass. Formation you cannot write. Its original state, it is without mass. It is a dravya jarur, because dravya as a definition, literary definition for dravya is that material. So, in this universe, when you talk of material, the materials, वो हमेशा तात्विक भाषा में बात करते हैं, और विज्ञानी लोग भी तात्विक भाषा में बात करते हैं. वो समय की भाषा में उन्होंने बात की और मैटर की भाषा में बात की. मैटर जो एटम से बना हुआ है, इस ढंग से बात की. तो ऐसा ही एक स्पिरिचुअलिटी वाला वो मानते नहीं है, लेकिन सोल वगैरह बोलते तो जरूर है, लेकिन चेतन शब्द वहाँ इतना प्रचलित नहीं है. चेतन शब्द, तो ये पुद्गल शरीर वो भी उसकी समझ में नहीं आया आज. तो उसके उस पीछे इतना गहन विज्ञान पड़ा है, तो विज्ञान अगर समझाया जाए तो आज कहीं कोई साइंटिस्ट है जो समझ पाते हैं, और वो समझ पाए हुए साइंटिस्ट लोग सभी को लेमन सामान्य मनुष्य की भाषा में और बाकी की साइंस स्तर की भाषा में जरूर रिप्रेजेंट कर सकते हैं. शाह साहब आप समझे? नहीं कोई दादाजी, मेरा ये प्रश्न है, तो when there is no mass, how the energy is infinite? Yes, that sir. is your question. Yes, sir. तो मैं बताता हूं ने. तो वहां जब उनको मास अर्थात डेंसिटी वाला द्रव्य नहीं है, वो मटेरियल द्रव्य नहीं है, नॉन मटेरियल द्रव्य है विदाउट मास, तो उसकी इनफाइनाइट एनर्जी कहाँ से आई? ये प्रश्न है उनका, ये हम समझाते हैं. एनर्जी शब्द जो है वो विज्ञान में भी है, और समय, गति, स्पेस और मैटर, ये उसका संबंध में उन्होंने शक्ति शब्द जूटा, और वहाँ एनर्जी ढूंढने गए तो वहाँ उसमें से एनर्जी निकाली है. यही तो आज का विज्ञान में, भौतिक विज्ञान में एटम स्मैशर बन रहा है, बना प्रयोग चालू है, महाप्रयोग बोलते हैं वो, स्मैशर बोलते हैं उसको. और जो आइंस्टाइन साहब की थियरी है और उसका प्रैक्टिकल एप्लीकेशन हुई, जिसमें से बॉम्ब बना, एटॉमिक बॉम्ब, उसमें क्या हुआ कि फ्यूजन हुआ. क्या हुआ? इन्फ्यूजन. फ्यूजन में वही बात है, एटम टूटा जाता है, ऐसी बात है. अंडरस्टैंड? यस सर. ऐसी एक विज्ञान है, वो प्रयोग है. ये प्रयोग शक्ति और शक्ति के रूप
प्राप्त करने के लिए जो शक्ति मास और डेंसिटी रूपी मटेरियल द्रव्य में भी है और नॉन मटेरियल मास से रहित इसी द्रव्य में भी है, दोनों शक्तिशाली है और दोनों द्रव्य है। लेकिन मटेरियल भाषा में वो द्रव्य अगर समझा जाए तो एक द्रव्य नॉन मटेरियल है और दूसरा मटेरियल है। तो मटेरियल द्रव्य से शक्तिवंत है, शक्तिमान है, और नॉन मटेरियल द्रव्य से मास रहित शक्तिमान है और सर्वशक्तिमान है। क्या? सर्वशक्तिमान। और मटेरियल द्रव्य जो शक्तिमान है वो सीमित सीमा वाला शक्तिवान है। अभी समझ में आया? हाँ जी, हाँ जी। और वो सीमा के बाद असीम सीमा शक्ति वाला है। इतना फर्क हो गया। तो सीमा वाला शक्ति वाला और असीम शक्ति वाला दोनों के साथ साथ में रहने से वो सारा विश्व में ये शक्ति और शक्ति के प्रयोग बने रहते हैं और शक्ति की उपासना हो रहती है। वो धर्म में भी करते हैं। शरीर है तो शरीर से वो शक्ति प्राप्त करने के लिए सारा विश्व प्रयत्न करता है। वो तो युगों का इतिहास है आपके सामने। जी जी। एक छोटे से छोटे जंतु से लेके मनुष्य में छोटे से मनुष्य सबसे बड़ा, सभी का यही प्रयास रहा है। जी, यही बात है। और वो प्रयास किससे है? बुद्धि से है। क्या? बुद्धि से है। इतना फर्क है। लेकिन अगर वही बुद्धि उसमें समझ वाला भाग अगर उदय में आया तो बुद्धि वापस लौट जाएगी आगे जाने से, कि उसकी मर्यादाएं हैं। मर्यादा के आगे जाती है। मर्यादा के आगे बहुत भयानक दृश्य है। समझ में आता है? ठीक है। हाँ जी। इसीलिए मटेरियल द्रव्य की शक्ति जो है उसकी भयानकता में मत जाओ। हाँ। वो तो कुदरत का काम है और वो तो काल के अधीन सारा विश्व जो है वो काल के अधीन के स्वरूप से वो शक्ति हमेशा काम करती ही रहती है। लेकिन कुदरती ढंग से करती है। कुदरती ढंग से वो शक्ति काम करना, वो कॉस्मिक पावर उसको बोलते हैं। क्या? कॉस्मिक पावर। और कॉस्मिक पावर विराट पावर है और विराट पावर विराटता से जो काम करता रहता है उसमें से सारा यूनिवर्स के स्वभाव से रहा करता है हमेशा। वो नॉन यूनिवर्सल स्वभाव नहीं बनता कभी भी। हमेशा वो था, आज है और हमेशा होगा। समझ में आया? हाँ जी। ऐसा विराट पावर है। और आइंस्टाइन समझ गए, इसीलिए वो वापस लौट गए। लेकिन बाकी के साइंटिस्टों के पास, अमेरिका के पॉलिटिशियनों ने देखा कि उसमें इतनी ताकत है तो उसने उनका उपयोग करना चाहा और समझाया। नहीं समझे तो कोई साइंटिस्ट को उसने लालच दे दी, तो लालच से तो सब कुछ काम बन जाता है। हाँ। लालच हमेशा ये विश्व में काम करती ही रहती है। मत्थे वाले लोगों में बहुत काम करती है। जी। सभी युगों में यही चलती रहती है बात। अच्छे काल होते हैं तो उसका प्रभाव ऊंचा कम होता है और जैसा काल सरकता नीचे गिरता जाता है तब उसका प्रभाव बढ़ता है। लेकिन नीचे गिरते गिरते इतना ज़्यादा सा गिर जाता है कि उसके आगे उसका स्कोप ही नहीं रहा। तो आगे क्या रहा? तो उसमें कम होने का को गिरावट में कम होती जाती है और प्रगति वाला भाग बढ़ता जाता है। ऐसा कुदरती ही आता है। वो तो क्रम है, उसका नियम है। वेरी कॉम्प्लेक्स लॉ है, नेचुरल लॉ है। लेकिन ये साइंस की टर्म्स से, साइंटिफिक टर्म्स में कौन समझा पाएगा? नहीं कर सकते। षड गुणी हानि वृद्धि विनियम वाला अब तो जानते हैं, जैन है तो। हाँ जी। आप जानते हैं ना, वो कुदरती, वो चेतन और पुद्गल दोनों को साथ साथ में होने पने के कारण
ये नियम काम करता रहता है। और चारों गति के जीवों के लिए, सारा यूनिवर्स के लिए, सारा ब्रह्मांड के लिए और मृत्यु लोक के मनुष्य और प्राणी सृष्टि के लिए भी ये सरखा काम करता रहता है। समझ में आया? हाँ जी। फर्क इतना है कि ये मध्य लोक में, मनुष्य लोक में काम करता है और प्राणी लोक में वो इस ढंग से काम करता है, और बाकी मनुष्य लोक के इतर जो काम करता है एक ही तरफी काम होता है। और मनुष्य लोक के भी एक ही तरफी काम है, लेकिन मनुष्य लोक एक ही है, ऐसी प्राणी व्यवस्था है जो प्राण से चलती है, जो अपने हाथ में पकड़ लेता है। इतनी फर्क हो गई, और कुछ नहीं। बाकी तीन बार कोई पकड़ नहीं सकता, कोई समझता है कि उसको स्मृति कैसी आई, ऐसे आई, वैर भावना आई, वो तो उसकी कर्म के अंदर सत्तागत है, उनके अंदर, इसीलिए ऐसा होता है। कोई बोलता है कोई शाप है उसके पीछे ही पड़ता है, तो ऐसी बात, वो उसमें क्या है कि उसके अंदर सारा हिसाब इतना फिक्स हो गई, संबंध हो गई, समझ में आया? तो उसमें परमाणु साइंस ही काम करता है, साहब। तो दादा भगवान ने ये सारा विज्ञान सिंपल टर्म्स में आज व्यक्त किया कि ये विश्व में विज्ञान और किसी ढंग से काम नहीं करता, सिवा एक शुद्धात्मा, आत्मा क्या, और दूसरा संयोगो, उसके अलावा और कुछ नहीं। और विस्तार से समझना हो, ये तत्व की भाषा अलग बात है, वो अगेन वो सांप्रदायिक हो जाती है पूरी। लेकिन विस्तार से साइंटिफिक टर्म्स में समझना हो तो आत्मा भोजनालय, शौचालय, पूरण, गलन और शुद्ध आत्मा। भोजनालय, शौचालय, पूरण, गलन और शुद्ध आत्मा, उसमें सारा सब दादा भगवान ने समझा दिया। ये आज की कलयुग की भाषा में समझाया क्योंकि हम उनसे परिचित है। पूरण गलन शब्द टेक्निकली परिचित नहीं ना उनसे। क्या दियो जय निमेशानंद। पुद्गल तो बहुत इतना बड़ा साइंटिफिक शब्द है, उसके पीछे तो क्या लिखा जाए, शास्त्र बनेगा। द्रव्यानुयोग में बहुत लिखा है शास्त्रों में। पुद्गल, पुद्गल बिना आत्मा की हाजिरी होता ही नहीं, क्या बिना आत्मा की हाजिरी के होता ही नहीं है। आखा सारा ब्रह्मांड में आप देखो, हाँ जी, एक बताओ पुद्गल ऐसा कि आत्मा की बिन हाजिरी वाला है? उसको जड़ बोला जाएगा, जड़। आप समझे? समझेंगे। और पुद्गल दो प्रकार के होते हैं, एक मालिकी भाव वाला पुद्गल और एक मालिकी भाव से स्वतंत्र ऐसा पुद्गल, दोनों है। जो मालिकी भाव वाला पुद्गल सारा ब्रह्मांड में है और मालिकी भाव से स्वतंत्र ऐसा वो भी है, और दोनों पुद्गल एक दूसरे की उसकी रमती है, अरस परस की। जैसी एक चीज में से इसे वो चलता रहता है ना, ऐसे चलता ही रहता है उसमें। क्यों कि विभाव में जो स्वभाव आ गया पुद्गल का, वो विभाव वो भी पौद्गलिक है, उसमें चेतन का कुछ नहीं। अभी समझे आप? और जो पौद्गलिक है वो पौद्गलिक भाग ही निकल जाता है। जैसा एक लोखंड का टुकड़ा है, छोटा सा पार्टिकल्स है, और ये मैग्नेट है पावरफुल, रखे हैं, पिंस रखी है और पावरफुल, तो पिंस में मैग्नेटिक पावर चला जाता है। और पीछे दोनों को अलग करो, थोड़ी पिंस उसके लग जाएगी, उसको अलग करो तो पीछे वो पिन के अंदर मैग्नेटिज्म आ जाएगा। अभी पिन तो ऐसे आकार रहा, हो ही रहा, उसमें कोई फर्क नहीं आया, तो दिखाई नहीं पड़ता है। आप उसका वेट करो, जाओ मैग्नेटिज्म के आगे का वेट करो और पीछे का, आप डिफरेंस निकालो, जाओ साइंटिस्ट निकालो। नहीं होता है शैलेश जी, वो नहीं निकलेगा, नहीं निकलेगा। आप समझे? ये ग्रेविटेशन वगैरह बोलते हैं ना, ये बात है।
वो समझ नहीं है। ये उत्तम जी मुकुल जी को मैंने यही प्रश्न किया था बात हुई थी अपने से। हम तो बहुत पढ़ लेते हैं ना। अब उत्तम जी समझे, हाँ, और वही पिन दूसरी पिन को अट्रैक्ट कर लेती है और अमुक समय के बाद देखेंगे तो वो भी निकल जाता है पावर। तो ये पिन तो पिन नहीं रही, तो क्या हुआ क्या, ये उसमें कितनी सूक्ष्मता है देखो। साहब वो दिखाई पड़ते है किसी को, ये बात है, आप समझे। ये लोग ये नहीं दिखाई पड़ता वो भाग में जाने वाले, ये लोग प्रयोग करने वाले मानव समाज को गुमराह कर रहे हैं और कुछ नहीं है। समझने योग्य है। अभी ग्रेविटेशन भारतवासी समझदार होंगे उसमें नहीं आएंगे, यहाँ के गांव के वाले लोग नहीं आएंगे। जाओ, गांव वाले लोग तो समझ जाएंगे, हमारे अंदर वाला और बाहर वाला, बाहर में महिला और तो आपने एनर्जी के बारे में पूछा, तो ये बात करते हैं अभी। तो मूल एनर्जी का स्रोत, ये शक्ति का प्रवाह आता है कहाँ से? सारा ब्रह्मांड में और विश्व में। तो एक इनएग्जॉस्टेबल, जो खाली ही नहीं हुए, ऐसा अनंत प्रकार का एनर्जी का सोर्स है, वहां से आना ही है कि नहीं? एक एक आत्मा अनंत शक्ति का स्रोत है, एक एक आत्मा, और एक एक आत्मा अनंत शक्ति स्रोत वाला ऐसा आत्मा के साथ जो जुटा हो, जितना पुद्गर उसका संबंध है, वो सारा पुद्गर पुद्गा संबंध ये मनुष्य के देह के अंदर वो स्रोत में से एनर्जी, उसमें जैसी मैग्नेटिज्म सरखी चार्ज होती है। परमाणु बाहर से स्वच्छ आते हैं और स्वच्छ परमाणु में चार्ज लग जाता है। वो चार्ज कौन सा भाग है? चेतन का भाग नहीं है साहब, लेकिन कि चेतन की हाजिरी में वो चेतन की शक्ति है। वो शक्ति मूल शक्ति स्वरूप न रही, लेकिन एक मानी हुई शक्ति के स्वरूप से वो बाहर जाके वहां भर गई, मानी हुई जैसी चार्ज शक्ति। मैग्नेटिज्म में से मैग्नेटिज्म वो पिन में गया, उसमें से कुछ नहीं निकला है, मैग्नेटिज्म वही रहा, उसका पावर में कुछ नहीं हुआ। देखो आप समझे कि नहीं? उससे तो आदमी काम ले लेता है ना, उत्तम शाह। ऐसी बात है, हमारे नज़र के सामने ये सब दृष्टांत है, लेकिन क्या क्या सीखते हैं हम? पीछे शास्त्रीय भाषा में, लिटरेरी भाषा में सब ले जाते हैं, तब ये धर्म गुमराह हो जाता है साथ साथ। दादा भगवान की ये तरपदी भाषा बहुत अच्छी है, वही भाषा में रखना बड़ा अच्छा है। एक वक्रम विज्ञान, उसमें टेक्निकल कोई शब्द न अगर आया, उसको भी ये भाषा में समझा देना जरूर है, बहुत ज़रूर है। अपनी ग्लॉसरी भी इस ढंग से निकालनी। सभी समझते हैं? हाँ, आपके स्कूल में पीएचडी का क्लास करने वाले हैं ना लोग, तो समझाना सबको। बहुत થઈ ગયું कैसे आप लोग को 101 साल जीने वाले हैं, तो इतना काम लेना है मुझसे नहीं करेगी काम कविराज? हाँ? ये तो आत्मा की अनंत शक्ति में से स्रोत है, और पुद्गल जो शक्तिवान है ये आत्मा की हाजिरी के कारण, और कुछ नहीं। उसमें आत्मा का कुछ नहीं गया। वो शक्ति कल्प स्वरूप जो है, वो कल्प स्वरूप ही अगर रहे, आत्मा की शक्ति, मूल शक्ति जिसको बोलते हैं, उसको प्राज्ञ शक्ति बोलते हैं। क्या? तो आत्मा और शरीर के संबंध के अंदर अगर वो शक्ति कल्प स्वरूप से हमें मालूमात हो गई पक्की ढंग से, और उसमें हम पक्के हो गए कि निश्चय निरसम यही है, तो एक कल्प स्वरूप शक्ति प्राज्ञ स्वरूप से, प्राज्ञ शक्ति स्वरूप से काम करती हुई तो चालू हो जाती है। वो
आत्म शरीर के साथ के जुटे हुए संबंध में वो शक्ति काम में लगती है। कौन सी काम में लगती है कि आगे गुमराह हुए हो गए ऐसा शरीर है, वो शरीर का भाग बाकी रहा है, व्यवहार का भाग बाकी रहा है, और उसका व्यवहार सब निपटारा हो जाए, उसके लिए वो प्राज्ञ शक्ति काम में लगती है। लेकिन आज ये व्यवहार में कुछ परीक्षा कुछ दिया नहीं, एलिमेंट्री नहीं, क्या CAT दी नहीं, GCAT दी, कुछ एग्जामिनेशन नहीं दे दी, हस्ती है। कोई एग्जामिनेशन तो देनी चाहिए कि नहीं उसके लिए? फेल आकर आ जाओ बस। नहीं कविराज શું કહો છો? અરે આજે તો શાહ સાહેબ આ તમારું કામ રહી ગયું, આજે અડધો કલાક છે, 12 વાગ્યા પતાવી દો ઉદ્ઘાટનનું ને. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ઓહો દાદા ભગવાન, ઓ દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન. કોઈ રામા, કોઈ મોહન, કોઈ માવી, કોઈ દાદા. દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન, દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન. દાદા ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ. દાદા ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ. હું ને સમર્પણ કરીએ. દાની સાથે વર્તે આકાશે ને અવનીમાં. દાદા ભગવાન, ઓહો દાદા ભગવાન, દાદા ભગવાન, ઓહો દાદા